દિવસ પહેલા જે બનાવ બન્યો છે બગદાણાના સરપંચના જે દિયર છે અને કોળી સમાજના આગેવાન છે એમની માથે જે હુમલો થયો છે એના અનુસંધાને અમે આજે મહુવા મામલતદાર કચેરી આવેદનપત્ર દેવા આવ્યા છે. હુમલા થવાનું કારણ એ છે માયાભાઈ આહિર જે લોક સાહિત્ય કલાકાર છે એમને મુંબઈમાં જઈ અને બગદાણા ટ્રસ્ટી વચ્ચે બોલ્યા હતા એટલે ધ્યાન દોરવામાં આવ્યું છે કે હકીકતે ટ્રસ્ટી નથી. એમાં માયાભાઈ પોતે એની માફી પણ માંગે છે. એમના દીકરા જયરેશભાઈ ત્યાર પછી સરપંચને ફોન કરે છે અને જયરેશભાઈ અને એમની ટીમ સાથે જે મૂકેલા માણસો હોય કે જે કોઈ હોય અમારા સરપંચશ્રીને અને કોળી સમાજના આગેવાનને ઢોરમાર મારેલો છે. ઢોરમાર મારી અને ત્યાર પછી એમને ગાડીમાં અપહરણ કરવાની પણ કોશિશ કરવામાં આવી છે. પરંતુ બગદાણા આશ્રમમાં કોળી સમાજના માતાઓ બહેનો જે સેવા કરવા આવે છે એ ગાડી આવી અને ઉતર્યા નીચે અને ત્યાર પછી આ છોડીને ભાગ્યા છે. એટલે એ જે તેના વડા કચેરીના પીએસઆઈ છે એ એવું કહે છે કે ખાન ખનીજ નહીં, ખાન ખનીજનો મુદ્દો ભટકાવવાની વાત છે. એ વાત છે જ નહીં, મૂળભૂત એ વાત છે જ નહીં. જે તે વાત છે એ બગદાણા ટ્રસ્ટની વાત હતી અને એની માયાભાઈ માફી પણ માંગી લીધી હતી. તો એના અનુસંધાને હુમલો થયો છે અને એ હુમલામાં કડક જો કાર્યવાહી નહીં થાય તો અમે 6 તારીખે બગદાણા ગુરુ આશ્રમે ભાવનગર જિલ્લાના અખિલ ભારતીય કોળી સમાજ સર્વ જ્ઞાતિના અને સર્વ કોળી સમાજનું સંગઠન એકજૂટ થઈને અમે ત્યાં ગાંધી સિરકે માંદે આંદોલન કરશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરુ ગુજરાત, જય કોળી સમાજ, જય કોળી સમાજ.